નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। હિન્દી મૂવીની અંદર આ ડાયલોગ તમે સાંભળ્યો હશે કે જબ સૈયા ભય કોતવાલ તો અબ ડર કાહે કા। એવી જ કઈ પરિસ્થિતિ નવસારી મહાનગરપાલિકાના ઇજનેર અને ઇજાદાર વચ્ચે ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે નવસારી મહાનગરપાલિકાના 24 વિસ્તારમાં ઘણા મહિનાઓથી ડ્રેનેજનું કામકાજ ચાલી રહ્યું છે અને પાછું એ કામકાજ ઘણા મહિનાઓ સુધી બંધ પણ રહે છે। રસ્તાઓ પણ ગત ચોમાસામાં ખોદી નાખવામાં આવ્યા હતા અને આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ એ જ જગ્યા છે કે જે જગ્યામાં અમે રીલ બનાવી હતી અને જે ખૂબ વાયરલ થઈ હતી। અહેવાલ બાબતે તો ચોખવટ પણ કરવી પડી હતી મહાનગરપાલિકાએ કે ભાઈ પેચવર્કનું કામ ચાલતું હતું, પણ નહીં, ખરેખરની અંદર તો આ એ રસ્તો છે કે જ્યાં ચાલુ વરસાદે ડામર પાથરી રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી। પાણીની લાઈન નાખવામાં આવી, ત્યાં ચોમાસામાં એક લેયર ડામર લગાવવામાં આવ્યું, ત્યારબાદ થોડા સમય સુધી ડ્રેનેજના પાઇપ નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી અને જે ઘણા સમય સુધી બંધ રહી। હવે વસ્તુ પરિસ્થિતિ એ છે કે ત્યાં બાજુના રોડ પર જ્યાં ડ્રેનેજના પાઇપ નંખાઈ ગયા હતા ત્યાં હમણાં નવા રોડની કામગીરી શરૂ કરવામાં આવી, જો કે એ રોડ પર પાણીની લાઈન નાખવાની હજુ બાકી છે। એટલે કે રસ્તો બનાવી દીધો પણ હજુ પાણીની લાઈન નાખવાનો વારો આવશે એટલે પાછો ખોદવામાં આવશે। અને મહત્વની વાત એ છે કે જ્યાં પમ્પિંગ સ્ટેશન બન્યું છે ત્યાં આ ડ્રેનેજના પાઇપલાઇન લઈ જવા માટે જે ડ્રેનેજના પાઇપ નાખ્યા વગર જ ડામર રોડ બની ગયો છે, એટલે કે જ્યાં પમ્પિંગ સ્ટેશન બન્યું છે ત્યાં ડ્રેનેજના પાઇપ લઈ જવા પડે અને એ લઈ જવાના બાકી છે અને એ પહેલાં તો ત્યાં રસ્તો બની ગયો છે। હજુ તો આ રોડનું કામ ચાલે છે, એટલે કે આજે શનિવારે અને આ એક લેયર પથરાયો છે ત્યાં બપોરે 2 થી 3ના સમયગાળામાં ડ્રેનેજનું કામ કરતા મોટા મશીને લઈ જવામાં આવ્યું અને સવારે બનાવેલો રસ્તો બપોર સુધીમાં તમે જુઓ કેવો થઈ ગયો, એટલે પાછો આની ઉપર પેચવર્ક કરવામાં આવશે। એટલે મૂળ કહેવાનો બાબત છે કે કામગીરી તો પૂર્ણ થતી નથી, સમયસર પૂર્ણ થતી નથી, લોકો વારંવાર રજૂઆતો કરે છે, વેઠ ઉતારવામાં આવે છે, હલકી ગુણવત્તા વાપરવામાં આવે છે અને હવે ડર શેનો? હવે ખબર જ છે કે ભાઈ હજુ મોટા મશીનરીઝ લઈ જવાના છે, પાઇપો નાખવાના છે, તો પછી રસ્તો બનાવવાની ઉતાવળ એટલી બધી શું હતી? ને જો રસ્તો બનાવ્યો હતો તો એટલીસ્ટ એને 24 કલાક તો રહેવા દેવો જોઈતો હતો કે જેથી કરી થોડો સ્થિર થાય અને પછી તમે મશીનરી લઈ જાઓ। આ તો મશીનરી લઈ ગયા અને રસ્તો બગડી ગયો, આના માટે જવાબદાર કોણ? કારણ કે મેં કહ્યું એ મુજબ કે જબ સૈયા ભય કોતવાલ તો અબ ડર કાહે કા, કારણ કે પૂછનાર કોઈ જ નથી અને એન્જિનિયરોને તો કટકી મળી જતી હશે। પ્રશ્નાર્થ છે, એન્જિનિયરોને તો શું કટકી મળી જાય છે? માટે એ લોકો ધ્યાન નથી આપતા, અથવા તો ઇજારાદારની સાથે એવો કંઈક વહીવટ કરવામાં આવ્યો છે કે ઇજારાદારને કંઈ પડી નથી, કારણ કે રસ્તો બગડે તો એ સુધારવાની જવાબદારી પણ ઇજારાદારની જ છે ને। તો શું ઇજારાદાર અને આ જે કંઈ પણ એન્જિનિયર છે એ વચ્ચે કંઈક તો સાઠગાંઠ હોવી જ જોઈએ? આ પ્રશ્નાર્થ છે, પણ સ્થાનિકો જાગૃત છે અને માટે કરી સ્થાનિકો આ બાબતની અંદર સાથ સહકાર આપી અને આ પરિસ્થિતિને પ્રકાશમાં લાવી રહ્યા છે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે આપની હાથમાં નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।